હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આજે લેક્ચર નંબર 7। લાસ્ટ વિડિયોમાં આપણે એક પરિમાણ અને દ્વિપરિમાણમાં સંવૃત સંકુલનની વાત કરી હતી। આજે આપણે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલનની વાત કરીશું। ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન એમાં પહેલું દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલ સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન। આપણે દ્વિપરિમાણમાં બે પ્રકારના સંવૃત સંકુલન જોયા હતા, એક ચોરસ અને બીજું ષટકોણીય। તો આપણે બંનેમાં દ્વિપરિમાણમાંથી શેમાં જોઈશું? ત્રિપરિમાણમાં। તો પહેલું કયું છે? ચોરસ વાળું, કે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાંથી આપણે શેમાં જઈશું? ત્રિપરિમાણીય સંવૃત સંકુલિત સ્તરમાં જઈશું। હવે દ્વિપરિમાણમાં આપણને ખબર છે કે કણો એકબીજા સાથે આ જે કણો છે બરાબર, એક્ઝેક્ટ પહેલું સ્તર હતું, નીચે એક્ઝેક્ટ બીજું, આ રીતે આપણે ગોઠવણી કરી હતી અને બધા સ્તરના આપણે એ સ્તર કીધું હતું। આ એ સ્તર છે, આ પણ એ છે, આ પણ એ છે, એટલે એ પ્રકારની બાદ રચના જોવા મળે છે। પણ અહીંયા બે છે, લંબાઈ અને પહોળાઈ। એક એની લંબાઈ હોય છે અહીંયા અને અહીંયા શું હોય છે? એની પહોળાઈ। બે જ વસ્તુ જોવા મળી શેમાં? દ્વિપરિમાણમાં। હવે ત્રિપરિમાણમાં કેવી રીતે જોવા મળે? તો આ સ્તરની ઉપર એના જેવું બીજું સ્તર મૂકીએ, એક્ઝેક્ટ બીજું સ્તરની ઉપર બીજું, ત્રીજું, ચોથું, એમ સ્તર પર સ્તર મૂકતા જઈએ તો આપણને ત્રિપરિમાણ રચના કંઈક આવી જોવા મળે। અહીંયા બધા જ ઘટક કણો સમાન કદના છે આપણે એવું માની લેવાનું, બરાબર। ઘણા ઘટક કણો નાના મોટા દેખાતા હોય તો એ અહીંયા નાના મોટા વાસ્તવમાં છે નહીં, દોરવામાં નાના મોટા થઈ ગયા હોય, બાકી ઘટક કણો બધા સમાન કદના જ છે, બરાબર। તો આ પહેલું લેયર છે, આ સ્તર, એની ઉપર બીજું સ્તર મૂકું, એની ઉપર ત્રીજું સ્તર મૂકું, એની ઉપર ચોથું સ્તર મૂકું, તો આ રીતે આપણને અલગ અલગ ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન રચના જોવા મળે। આ રીતે ગોઠવણી જોવા મળે શેમાં? ત્રિપરિમાણમાં, કે એક સ્તર ઉપર બીજું, ઉપર ત્રીજું, ઉપર ચોથું, આ રીતે પહેલું સ્તર છે, એની ઉપર આ બીજું છે, આ પહેલું મતલબ આ પહેલું સ્તર છે, એની ઉપર આ બીજું, ત્રીજું, એની ઉપર આ ચોથું, એમ સ્તર પર સ્તર આપણે શું કર્યા? મૂકતા ગયા। તો હવે શું? સ્તર પર સ્તર મૂકેલા આપણે એની ઊંચાઈ પણ મળે। શું મળે? ઊંચાઈ પણ મળે, લંબાઈ પણ મળે, પહોળાઈ પણ મળે અને ઊંચાઈ પણ મળે। જેમ કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે, તો આપણે એની શું મળશે? ઊંચાઈ પણ મળશે। ખ્યાલ આવે છે? તો આ શેમાં થઈ ગયો? દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન રચના થઈ। હવે આ જે સંવૃત સંકુલન રચના બને એ પ્રકારની ગોઠવણી થી તો એ સાદા ઘન લેટીસ જેવી મળે, મતલબ સિમ્પલ ક્યુબિક આદિમ ઘન એકમ કોષ જેવી મળે છે। કોના જેવી? આદિમ ઘન એકમ કોષ। એ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આદિમ ઘન કેવી રીતે બને। આ ચાર કેન્દ્ર આપણે જોડી દઈએ આ રીતે, બરાબર। ઉપરના ચાર ગોળા, પછી આ નીચેના ચાર ગોળા, હવે એને જોડી દઈએ આપણે। તો આપણો સાદો ઘન થઈ ગયો। શું થઈ ગયો? સાદો ઘન, સાદા ઘન જેવી રચના થઈ ગઈ। ખ્યાલ આવશે? કયો છે? આ સિમ્પલ ક્યુબિક સાદો ઘન। હવે એને આપણે સાઈડમાં અહીંયા અલગથી દોરીએ। બનાવ્યો સાદો ઘન। હવે સાદા ઘનમાં શું હોય છે? ઘટક પરમાણુ ક્યાં હોય? ઘટક કણો ક્યાં હોય? ફક્ત ખૂણા ઉપર ગોઠવાયેલા હોય। એ આપણે ખૂણામાં નાના કણ સ્વરૂપે દર્શાવી દઈએ છીએ, બરાબર છે। હવે ખૂણા ઉપર કણો ગોઠવાયેલા હોય આ રીતે। હવે આપણે ચેક કરવું છે કે અહીંયા જે ઘટક કણો છે એમાં એનો સવર્ગાંક શું છે। સવર્ગાંક આપણે આગળ સમજી ગયા છીએ કે કોઈ પણ ઘટક કણની વાત કરતા હોય તો સૌથી નજીકના પડોશી ઘટક કણોને કેટલા અડકીને ગોઠવાયેલા છે એને શું કહીએ? એનો સવર્ગાંક કહીએ છીએ। તો આપણે શોધવો છે। આમાં શું હતું? દ્વિપરિમાણમાં કોઈ પણ આપણે કણની વાત સમજવાની વાત કરીએ છીએ તો એ 4 ને સ્પર્શેલો હોય, 1 2 3 4, તેમાં સવર્ગાંક એનો કેટલો હતો? 4 હતો। સવર્ગાંક કેટલો હતો? 4 હતો। પણ હવે ત્રિપરિમાણીય છે તો આ જે સ્તર છે એની ઉપર પણ એક ગોળો ગોઠવાયેલો એની અને એની નીચે પણ એક ગોઠવાયેલો હોય,
બરાબર. આ જે છે હવે ત્રિપરિમાણ શું થશે, એની આગળ પણ ગોળો છે, એની પાછળ પણ ગોળો છે, તો આની ઉપર એક હશે, આ ચાર તો ખરા જ એના સ્તરના, એની આગળનો સ્તરનો એક આની ઉપર ગોઠવાયેલો પાંચમો, અને એક્ઝેક્ટ એની પાછળ એ છઠ્ઠો, 6 ગોઠવાયેલા હોય. તેનો સવર્ગાંક જે આવે કોઓર્ડિનેશન નંબર એ કેટલો આવે 6 આવે. ધ્યાન રાખજો, સવર્ગાંક કેટલો આવે 6 આવે, કોઓર્ડિનેશન નંબર 6. શું કહેવાય સવર્ગાંકને? કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક. હવે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો આગળ આની વાત કરીએ છીએ આપણે, તો એ અહીંયા જેટલા અંતરે આ પરમાણુ છે એટલા અંતરે સામે બીજા એકમ કોષમાં અહીં પરમાણુ ગોઠવાયેલો હોય. આપણને ખબર ને ભાઈ, સ્ફટિક લેટાઈસ છે એટલે ઘણા બધા એકમ કોષ એકબીજા સાથે જોડાયેલા છે. આ તો ખાલી આપણે સમજવા માટે એક લઈએ છીએ, બાકી ઘણા બધા એકમ કોષ જોડાયેલા છે. તો આ ઘટક કણ જેટલા અંતરે આવે એટલા અંતરે આ બીજો એકમ કોષમાં પરમાણુ હોવો જોઈએ. એટલે આ જેટલા અંતરે છે એટલા અંતરે અહીંયા પરમાણુ હોવો જોઈએ બીજા એકમ કોષમાં. આ જેટલા અંતરે એટલા અંતરે અહીંયા પરમાણુ હોવો જોઈએ. બરાબર, ખ્યાલ આવશે? ઓકે. હવે શું થશે, આ જે છે અને આપણે જોડી દઈએ તો આ એક જ સ્તરના ચાર, આ જે હતું ને એક જ સ્તરના શું થયા, આ ચાર ઘટક કણો, અને એક સ્તરની ઉપર આ પાંચમો અને આ છઠ્ઠો, તો આનો સવર્ગાંક કેટલો થયો 6. આ એક જ સ્તરના ચાર, બરાબર, 1 2 3 4 આની સાથે સંપર્કમાં હોય, એની ઉપર એક હોય ને એની નીચે એક હોય. આ એક જ સ્તરના ચાર, 1 2 3 4, એની ઉપર એક, પાછળ એક અને નીચે એક, ટોટલ કેટલો થાય સવર્ગાંક 6 થાય. બરાબર, સવર્ગાંક 6 થાય. અને બીજી એક વસ્તુ, સાદો ઘન છે એમાં આપણે જે ઘટક કણો દર્શાવીએ, આપણે નાના કણ સ્વરૂપે દર્શાવીએ છીએ, બરાબર છે. પણ વાસ્તવમાં જે ઘટક કણો છે સાદા ઘનમાં, સમજો કે દર્શાવ્યો અહીં આના પરનો વાળો ઘટક કણ દર્શાવો છે આ ખૂણા પરનો, તો ગોળો આ રીતે હોય, આ ગોળો આ રીતે હોય, બરાબર. આ બે દર્શાય સમજવા માટે. બંને એકબીજાના સંપર્કમાં હોય, તેના જો ગોળાઓ શું હશે, એકબીજાના સંપર્કમાં હશે. દરેક ગોળા આ રીતે સંપર્કમાં હશે. આપણે દર્શાયા પાછળના બે ખૂણા એટલે સંપર્કમાં હોય, અહીંયા સંપર્કમાં, અહીંયા સંપર્કમાં હોય. અને ચારે જેમ ઉપરના ચાર ખૂણા બને તો એ ચારે એકબીજા સાથે આ રીતે સંપર્કમાં હોય. આ ઉપરના ચાર એ રીતે નીચેના ચાર ખૂણા પર એકબીજા રીતે સંપર્કમાં જોવા મળે. આપણે તો સમજવા માટે નાના બિંદુ સ્વરૂપે દર્શાવીએ છીએ, પણ વાસ્તવમાં ગોળો એકબીજા શું છે, કોન્ટેક્ટમાં છે, એકબીજાના સંપર્કમાં છે. ખ્યાલ આવશે? સમજો કે આ ગોળાની શું થાય, ત્રિજ્યા થાય, આની ત્રિજ્યા r લખીએ તો આની ત્રિજ્યા પણ શું થાય, r થાય. શું થાય, r થાય. આ બધી દર્શાવી છે, આ બધી ધારો છે. આખી શું કહેવાય, સમઘનની આ ધાર કહેવાય, એકમ કોષની આ ધારો છે. બધી ધારો આપણે જોઈ છે આગળ, a b c એવું લખ્યું હતું આપણે, બરાબર. હજુ આગળ આનો વધારે સમજ આવશે એ વખતે મેળવીશું. પણ આ ધ્યાન રાખજો કે ગોળા બીજા શું હોય, સંપર્કમાં હોય. ત્રિજ્યા ખબર ને, આ કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધી અંતરને ત્રિજ્યા કહેવાય. આ કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધી અંતર શું કહેવાય, ત્રિજ્યા. તો આખું 2r જેટલું થાય, બરાબર છે. ચલો ખ્યાલ આવે, સવર્ગાંક કેટલો છે આનો 6 છે. શા માટે 6 તો ખબર પડવી જોઈએ કે એના સ્તરમાં જ એક ગોળો છે, આ ચાર ગોળા છે એના સંપર્કમાં હોય, એક એની ઉપરના સ્તરનો, એક એની પાછળના સ્તરનો, ટોટલ 6 ગોળાના સંપર્કમાં હોય એટલે સવર્ગાંક કેટલો છે 6 છે. અને આવી એ પ્રકારની ગોઠવણીથી રચાયેલ ઘન જે છે કયો છે, સાદો ઘન છે, સાદી ઘન લેટિસ કહેવાય. તો આદિમ ઘન એકમ કોષ સિમ્પલ ક્યુબિક, શું કહેવાય આપણે એને, સિમ્પલ ક્યુબિક. ચલો આકૃતિને સમજ આવશે. આ ત્રિપરિમાણીય છે. આ આકૃતિ શેમાં સમજાય આપણે, દ્વિપરિમાણમાં. હવે એનો સવર્ગાંક આપણે આમાં પણ જોયો, આમાં પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. હવે જે આ ઘટક કણો એકબીજા સાથે ગોઠવાય તેનું પેકિંગ ફ્રેક્શન કેટલું, મતલબ સૌરુષ્ટ સંકોલન ક્ષમતા કેટલી, તે કેટલા ટકા ભાગ એ શું કરે છે, રોકે છે, એની વાત કરીએ છીએ, બરાબર. તો જનરલી એ 52% ભાગ રોકે છે. કેટલો રોકે છે, 52%. આટલું પેકિંગ જોવા મળે. તો ખાલી ભાગ કેટલો હશે અંદર, 48% હશે. ટોટલ 100% માંથી 52% ભાગ પેકિંગ થયેલું છે. તો વચ્ચે જે અવકાશ હોય, અવકાશ કેટલા ટકા હશે, 48% જેટલો શું હશે, અવકાશ હશે. કેટલા ટકા, 48%. અવકાશ, ખાલી જગ્યા, અથવા એને આપણે વોઈડ તરીકે પણ ઓળખીએ, તેને છિદ્ર કહેવાય. શું કહેવાય, છિદ્ર. આગળ આપણે એનું પેકિંગ ફ્રેક્શન સમજવાનું જ છે, આપણે સાબિત પણ કરીશું. પણ આ તો અહીંયા જાણ ખાતર લખ્યું કેટલા ટકા હોય, 52% હોય. અને ખાલી ભાગ કેટલો હશે, 48% હશે. ચલો ખ્યાલ આવશે. આ સિમ્પલ ક્યુબિક ની વાત કરી, સાદા ઘનની. હવે જો આપણે બોડી સેન્ટર ની વાત કરતા આવીએ,
કોની વાત કરતા આવીએ? બોડી સેન્ટર. તો બોડી સેન્ટરમાં જેમ અહીંયા ઘટક કણો કીધું કે 4 ગોળા એકબીજા સંપર્કમાં છે, પણ જ્યારે બોડી સેન્ટર ગણની વાત આવે એ ચર્ચા બુકમાં નથી આપી, પણ આપણે વાત કરી લઈએ થોડી. અંતઃકેન્દ્રિત ઘન કોને કહેવાય? જેમાં 8 ખૂણા પર પરમાણુ હોય અને એક કેન્દ્રમાં હોય. ક્યાં હોય? એક કેન્દ્રમાં હોય. તો હવે અહીંયા ઘટક કણો, આ ઘટક કણો બીજા સંપર્કમાં નહીં હોય, બરાબર છે, પણ ઘટક કણો કોના સંપર્કમાં હશે? આ દોરીએ આપણે આમ, તો આ જે કેન્દ્રમાં ગોળો હશે એના સંપર્કમાં હશે, આ રીતે સંપર્કમાં હશે, બરાબર. આમ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આગળનો વિકર્ણ, પાછળનો વિકર્ણ, આ બાજુ 1 2, પેલી બાજુ 1 2, બરાબર. ટૂંકમાં જે ગોળા હશે ડાયરેક્ટ એકબીજાના કોન્ટેક્ટમાં નહીં હોય, આ ગોળા ડાયરેક્ટ એકબીજાના કોન્ટેક્ટમાં નહીં હોય, એ ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં હશે? આ જે અંતઃકેન્દ્રમાં જે પરમાણુ છે ઘટક કણ એના કોન્ટેક્ટમાં હશે. એટલે 4 ઘટક કણ આમ ગોઠવાયા હોય આ રીતે, તો એ કોના કોન્ટેક્ટમાં? તો અહીંયા અંદર જે બોડી સેન્ટરમાં ઘટક કણ હશે એના કોન્ટેક્ટમાં હોય આ રીતે, એના કોન્ટેક્ટમાં. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ઘટક, આની રચના જોવા જઈએ તો એમાં સ્તરો આ રીતે ગોઠવાયેલા હોય. પહેલું સ્તર છે તો આ ઘટક કણો એકબીજાના કોન્ટેક્ટમાં નહીં હોય, આ પહેલું સ્તર. કયું સ્તર છે? આ પહેલું સ્તર, બરાબર. હવે બીજું સ્તર ક્યાં આવશે? તેમની વચ્ચે જે ખાલી જગ્યા છે એની અંદર બીજું સ્તર ગોઠવાશે. આ બીજા સ્તરનો ગોળો એની ઉપર આ રીતે આવે. આ બીજું સ્તર, આ પહેલું દર્શાવ્યું, સમજો કે આ સ્તર A છે આપણું, તો આ ડોટેલાથી દર્શાવ્યું કયું છે? B છે આપણું. કયું સ્તર છે? B સ્તર છે. હવે ત્રીજું સ્તર લેવા જઈએ તો ત્રીજું સ્તર ફરી આ જે હતું પહેલું સ્તર એની ઉપર જ આવશે. પહેલું સ્તર તો એની એક્ઝેક્ટ ઉપર આવશે, એટલે ફરી પાછી રચનાની કોણ જેવી થશે? ABAB પ્રકારની રચના થશે. પહેલા સ્તરમાં ગોળા આ રીતે એકબીજા છૂટાછવાયા ગોઠવાયા હોય, બીજા સ્તરમાં પણ ગોળા એકબીજા સંપર્કમાં નથી, એ આ 4 ના સંપર્કમાં પણ એકબીજા સંપર્કમાં નથી. ત્રીજું સ્તર મૂકે તો આવું આવું સ્તર એક્ઝેક્ટ આવશે ત્રીજું સ્તર, બરાબર. તો હવે જોવા જઈએ, સવર્ગાંકની વાત કરવા જઈએ તો કોઈ પણ ઘટક કણ લઈએ, સમજો કે આ ઘટક કણની વાત કરીએ આપણે, તો કેટલા ગુણા સંપર્કમાં હોય? તો જો આ નીચેનું સ્તર છે એમાં 4 ગુણા સંપર્કમાં છે, 1 2 3 4, આ 4 ના કોન્ટેક્ટમાં છે, આ 4 ના. હવે એની ઉપર ફરી સ્તર આવું આવું એ સ્તર મૂકીએ તેની ઉપર બીજા આવા 4 આવશે, એની ઉપર બીજા કેટલા આવશે? આવા 4. આ 4 ના કોન્ટેક્ટમાં, એની ઉપરના 4 ના કોન્ટેક્ટમાં, ટોટલ એ 8 ના કોન્ટેક્ટમાં આવે. તેનો સવર્ગાંક કેટલો હશે? 8 હશે. સવર્ગાંક ખાસ યાદ રાખવાના, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર. આ કોની વાત કરીએ છીએ આપણે? અંતઃકેન્દ્રિત સમઘની એકમ કોષની વાત કરીએ છીએ. બોડી સેન્ટર ક્યુબિક, બોડી સેન્ટર ક્યુબિક, BCC. પહેલો છે તો આદિમ, એ પણ સમઘનીય છે, આ પણ સમઘનીય છે. ફલક કેન્દ્રિતની વાત કરીશું, એ પણ સમઘનીય છે. આપણે આગળ જોઈ ગયા છે નામ જ કે આદિમ સમઘની એકમ કોષ, બરાબર. પછી અંતઃકેન્દ્રિત સમઘની એકમ કોષ, ફલક કેન્દ્રિત સમઘની એકમ કોષ. પણ જ્યારે ષટકોણી આવે હેક્સાગોનલ તો એ સમઘનીમાં આવતો નથી, કારણ કે ષટકોણીય છે. ચલો ખ્યાલ આવશે? દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલનમાં આપણે દ્વિપરિમાણમાંથી શેમાં ગયા? ત્રિપરિમાણમાં. આ વાત કરી સિમ્પલ ક્યુબિકની, અને જોડે જોડે વાત કરી કોની? બોડી સેન્ટરની પણ વાત કરી હતી, બરાબર છે. તો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો, પછી આગળ ચર્ચા કરી. ચાલો હવે બીજી રચના જોઈએ. દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલન. આ જે 2D 3D લખ્યું એ સમજી જવાનું કે આ દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલન રચનામાંથી આપણે ત્રિપરિમાણીય સંવૃત સંકુલનમાં જવું છે. એમાં પણ પાછા બે ભાગ છે. એમાં પહેલો ભાગને આપણે એ કહીએ, તેમાં બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને, કયા સ્તરને? બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને. હવે આપણે દ્વિપરિમાણમાં રચના જોઈ હતી તો આપણને ખબર છે કે દ્વિપરિમાણ આપણે ષટકોણીય સંવૃત સંકુલન જોયું હતું, તેમાં જે ગોળાઓ ગોઠવીએ આપણે
ત્યારે બીજું લેયર આ બંને વચ્ચેના ખાડામાં અવનમનમાં ગોઠવાતું છે. એમાં અવનમન એટલે કે એમના વચ્ચેનો ખાડો. આ રીતે આપણે ગોઠવતા. ફરી પાછું ત્રીજું સ્તર પહેલા સ્તરની જેમ એક્ઝેક્ટ આ રીતે આપણે ગોઠવતા. ફરી ચોથું સ્તર બીજા સ્તરની જેમ આ બંનેના ખાડામાં. આપણને યાદ હશે બરાબર. તો એ રચના મેં અહીંયા જે બ્લેક કલરનું સ્તર દર્શાવ્યું છે એ આપણું આ છે. આ સ્તરને આપણે એ સ્તર કહીએ, પહેલું સ્તર બરાબર છે. જેમાં પરમાણુ આ રીતે ગોઠવાયા છે કે પહેલી હરોળમાં ગોળાઓ છે એના કરતા બીજી હરોળના ગોળાઓ એના ખાડામાં ગોઠવાયેલા છે. ત્રીજી હરોળ ફરી પાછી એના જેવી છે, ચોથી હરોળ બીજા જેવી છે. એવું પહેલું સ્તર આપણે ગોઠવી દીધું, જે આપણે સ્તર એ કીધું. એની ઉપર મેં ગ્રીન કલરનું સ્તર બી દર્શાવ્યું છે. કયું દર્શાવ્યું છે? ગ્રીન કલરનું સ્તર બી દર્શાવ્યું છે. એ ગ્રીન કલરનું સ્તર જે દર્શાવ્યું છે એ સ્તર એ એના જેમ જ છે, એના ખાડામાં જ ગોઠવાયેલું છે, પણ એના કરતા અલગ ગોઠવણી દર્શાવે. એમાંના જે અમુક ગોળાઓ જે છે એમાં જે ગોઠવી, સમજો કે આ વચ્ચેનો ભાગ છે ત્રિકોણીય છિદ્ર બને, આ ત્રણનું, આ ત્રણ ભેગા જે ત્રિકોણીય છિદ્ર બને એની ઉપર આ રીતે ગોઠવેલા છે. છિદ્રની ઉપર આ રીતે ગોઠવેલા છે બરાબર છે. અને છિદ્રની આ ત્રિકોણીય છિદ્ર છે એની ઉપર બીજા સ્તરના ગોળાઓ ગોઠવેલા છે. પણ એ બીજું સ્તરના ગોળાઓ એ પહેલા સ્તરના જે ત્રિકોણીય છિદ્ર બને, આવા ત્રિકોણીય છિદ્ર એ બધા ત્રિકોણીય છિદ્રોને ઢાંકતા નથી. આ ત્રિકોણીય છિદ્ર ઢંકાઈ ગયું એના વડે, આ ઢંકાઈ ગયું. પહેલી લાઈનને બધા ઢંકાઈ ગયા, પણ એ બીજી લાઈનમાં જો આ છે તો નથી ઢંકાતું, આ નથી ઢંકાતું, આ નથી ઢંકાતું. ફરી પાછું આ ઢંકાઈ ગયું, આની ઉપર ગોળો આવે છે, આની ઉપર ગોળો આવે છે, આની ઉપર ગોળો આવે છે બરાબર. પણ આ નથી ઢંકાતું. જો અહીંયા આ નથી ઢંકાતું, આ નથી ઢંકાતું બરાબર છે. એટલે બીજું સ્તર જે છે એ પહેલા સ્તરના અમુક છિદ્રોને શું કરે છે? ઢાંકે છે. કયા? ત્રિકોણીય છિદ્રોને. અને અમુક છિદ્રો એનાથી ઢંકાતા નથી. હવે આ જે ત્રિકોણીય છિદ્ર છે, આ ત્રણ ગોળા બને, કોઈ પણ ત્રણ ગોળાથી, સમજો કે આ 1 2 અને 3, તો આ 1 2 અને 3 કયા બ્લેક સ્તરની વાત કરું, નીચેના સ્તરની 1 2 અને 3. તો આ જે ત્રિકોણીય છિદ્ર બને, પહેલા બન્યું એના ત્રિકોણીય છિદ્ર કહેવાય. કયું કહેવાય? ત્રિકોણીય છિદ્ર. એની ઉપર જ્યારે આ બીજા સ્તરનો ગોળો ગોઠવાય, ઢંકાય, તો એ વખતે એ છિદ્રને આની ઉપર આ ગોળો મૂકી દઉં ચોથો આ રીતે, તો આને સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. કયું છિદ્ર બને છે? સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર બને બરાબર. આ બાજુમાં આકાર દર્શાવે સમચતુષ્ફલક. કેમ? તો ચારેયના કેન્દ્રને જોડીએ તો આકાર કેવો બને છે? સમચતુષ્ફલક. એટલે એને સમચતુષ્ફલકીય છિદ્ર, ટેટ્રાહેડ્રલ વોઇડ, એને શું કહેવાય? ટેટ્રાહેડ્રલ વોઇડ તરીકે ઓળખવામાં આવે છે. સમચતુષ્ફલકીય છિદ્ર. અહીંયા 1 2 અને 3 ગોળાઓ આજે દર્શાય, અને ચોથો ક્યાં છે? એની ઉપર. આજે ચોથો દર્શાય ક્યાં છે? એની ઉપર બરાબર. અલગ કરીને જોઈએ અંદર છિદ્ર દેખાય, એની ઉપર ઢાંકી દઈએ એટલે કયું બને? સમચતુષ્ફલકીય છિદ્ર. એટલે સમચતુષ્ફલક છિદ્ર બને એને ટેટ્રાહેડ્રલ વોઇડ. તો એ લખું છું, આ એ ટી બન્યું, સમચતુષ્ફલકીય છિદ્ર ટી. પહેલા સ્તરનું ત્રિકોણીય છિદ્ર બીજા સ્તર વડે ઢંકાય તો એ છિદ્ર કયું બને? સમચતુષ્ફલકીય છિદ્ર, ટી છિદ્ર બને. અહીંયા ઢંકાયું છે પહેલા સ્તરનું ત્રિકોણીય છિદ્ર. જ્યાં જ્યાં ઢંકાય ત્યાં હું લખી દઉં છું કે કયા છિદ્રો બન્યા? ત્રિકોણીય છિદ્રો બનેલા છે. ખ્યાલ આવે છે? ઓકે. હવે એ જે છિદ્રો બને કયા કીધા આપણે? સમચતુષ્ફલકીય છિદ્ર બરાબર. જે આ સમચતુષ્ફલક આકાર ધરાવે છે એ આપણે સમજી લીધું. હવે જ્યારે બીજું સ્તર ગોઠવી તો ઘણીવાર પહેલા સ્તરના ત્રિકોણીય છિદ્રની ઉપર બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર ગોઠવાય. પહેલા સ્તરના ત્રિકોણીય છિદ્ર પર, આ જો સમજો પહેલા સ્તરનું ત્રિકોણીય છિદ્ર છે એના પર બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર ગોઠવાય, પણ એકબીજા પર અધ્યારોપિત ના થાય. એટલે એક્ઝેક્ટ સેમ ટુ સેમ ના હોય. એકમાં શિરોબિંદુ નીચે તો એકમાં ક્યાં હોય? ઉપર. એવું આપણે શોધીએ તો આપણને જ્યાં દેખાય, જેમ કે અહીંયા છે, તો આનું ત્રિકોણીય છિદ્ર આનું ત્રિકોણીય છિદ્ર ઢંકાતું નથી બરાબર. એકબીજા પર અધ્યારોપિત થતું નથી. એકબીજા પર છે ખરું અધ્યારોપિત થતું નથી. તો આ જે છિદ્ર બને કયું છે? ઓક્ટાહેડ્રલ. આ જો આ જે બને કયું બને? ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ
એટલે અહીંયા આ કયું બને ઓક્ટાહેડ્રલ, કયું બને ઓક્ટાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે કે જો આ જે ભાગ છે આ બ્લેક વાળાથી બનતો ભાગ એનાથી આ ત્રિકોણ આ રીતે બને છે. આ ડાર્ક કરેલું થોડો ખ્યાલ આવે. નીચે તરફ ત્રિકોણ આવે છે શિરોબિંદુ, પણ જ્યારે એનાથી ઉલટું જોઈએ આપણે આ ગ્રીન કલર સ્તર બનાવ્યું છે એમાં તમે જોશો તો આ પ્રકારે આવે છે. બરાબર, એટલે અંદર એક છિદ્ર બને એને આપણે ઓક્ટાહેડ્રલ છિદ્ર એવું નામ આપેલું છે. કયું છિદ્ર છે? ઓક્ટાહેડ્રલ. કયું? અષ્ટફલકીય છિદ્ર. એટલે આમાં ત્રણ ગોળા નીચેના સ્તરના જે લાલ દર્શાય મેં ત્રણ નીચેના સ્તરના એની ઉપર ત્રણ બીજા સ્તરના. પણ જો ગોઠવણી અહીંયા બે ઉપર ને એક નીચે છે તેમાં ઉલટું છે, અહીંયા બે નીચે ને એક ઉપર છે. એટલે આ જે બને એમાં આ રીતે એકમાં શિરોબિંદુ આમ નીચે હોય તો એકમાં શિરોબિંદુ આ રીતે ઉપર હોય. બે ઉલટી રીતે ગોઠવાય. જે ગોઠવણ કરેલી છે આ રીતે ગોઠવણ કરેલી છે. બરાબર, આ રીતે સ્ટાર બને એ રીતે. તો એ છિદ્ર કયું છે? અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટાહેડ્રલ વાઇડ. શું કહેવાય ને? ઓક્ટાહેડ્રલ વાઇડ. અને આ દર્શાવે શું છે? અષ્ટફલક. શું બનાવે? અષ્ટફલક. એટલે કે છિદ્ર આ 1 2 3 4 5 6 6 પરમાણુ 6 ગોળા વડે ઘેરાયેલું હોય એટલે એને અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવશે? પહેલા ગોળાના ત્રિકોણીય છિદ્ર બીજા ગોળા વડે ઢંકાય તો એ સમચતુષ્ફલકીય છિદ્ર બને. પહેલા ગોળાનું ત્રિકોણીય છિદ્ર પર બીજા ગોળાનું ત્રિકોણીય છિદ્ર ઉપર ગોઠવાય કરો અધ્યારોપિત ના થાય, એટલે સેમ ટુ સેમ ના આવે, એનાથી ઉલટું હોય. આમાં શિરોબિંદુ નીચે તો આમાં કેવું હોય? ઉપર હોય. બરાબર છે? એટલે એક ત્રિકોણીય છિદ્ર પર બીજા ત્રિકોણીય છિદ્ર ગોઠવાય પણ અધ્યારોપિત ના થાય. અધ્યારોપિત થવો મતલબ સેમ ટુ સેમ હોવો, પણ સેમ ટુ સેમ નહીં. એકમાં શિરોબિંદુ ઉપર એકમાં કેવું છે? નીચે છે. તો એ છિદ્ર કયું બને? ઓક્ટાહેડ્રલ છિદ્ર બને. કયું બને? ઓક્ટાહેડ્રલ છિદ્ર બને. જો અહીંયા પણ આ ત્રિકોણીય છિદ્ર છે, બરાબર, બીજા સ્તરના. કયા સ્તરના છે? આ ગ્રીન કલરનો બોલ છે દાણા દર્શાય આ બીજા સ્તરમાં ત્રિકોણીય છિદ્ર છે. તો એની ઉપર જ્યારે ત્રીજું સ્તર આવે ત્યારે ઢંકાય તો એ બને કયું? સમચતુષ્ફલકીય છિદ્ર બને. કયું બને? સમચતુષ્ફલકીય છિદ્ર બને. આ જે છે આ બનશે સમચતુષ્ફલકીય છિદ્ર. પણ એની ઉપર ગોળા ગોઠવાય ત્યારે ત્રીજું સ્તર અહીંયા મૂકીએ આપણે આ રીતે તો એ વખતે આ શું બને? સમચતુષ્ફલકીય છિદ્ર બનશે. ચાલો ખ્યાલ આવશે કયા કયા છિદ્રો? એક સમચતુષ્ફલકીય છિદ્ર અને બીજું કયું છે? અષ્ટફલકીય છિદ્ર. બહુ ધ્યાનથી આપણે સમજવી પડે તો જ ખ્યાલ આવે કે આ છિદ્ર રચના કેવી છે. અહીંયા પણ ત્રણ દડા નીચેના ત્રણ દડા ઉપરથી ઉઠાઈ લો તો વચ્ચે જે ખાનું આ જે ગેપ દેખાય આપણને શું છે? છિદ્ર છે. એની ઉપર ત્રણ ગોળા ઉલટા મૂકી દઈએ તો એ કયું બન્યું? હવે છિદ્ર જે છે અષ્ટફલકીય છિદ્ર છે. હવે આ જે છિદ્રો બને એની સંખ્યા, આ જે છિદ્રો બને એની સંખ્યા કોના પર આધાર રાખે? તો સૌર સંકુલનમાં જે ગોળાઓની સંખ્યા હોય એના પર આધાર રાખે. સૌર સંકુલનના ગોળાઓની સંખ્યા ધારો કે n છે, એટલે કે પરમાણુ સંખ્યા કેટલી છે? n છે. તો આની અંદર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ n હશે, જ્યારે સમચતુષ્ફલકીય જે છિદ્ર બને એની સંખ્યા 2n હશે. કેટલી હશે? 2n હશે. એટલે તમે અહીંયા કોઈ પણ ઘન લીધો હોય, બરાબર, જેમ કે ફલક કેન્દ્રિત ઘન લીધો તમે તો એની અંદર જે પરમાણુ સંખ્યા હોય એટલી કોની અંદર હોય? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય. પણ એનાથી બમણી શું હોય? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હોય. કોના કરતા? અષ્ટફલકીય છિદ્ર કરતા. એટલે જેટલા અષ્ટફલકીય છિદ્રો હોય ઘનમાં એના કરતા બમણા શું હશે? સમચતુષ્ફલકીય છિદ્રો છે. ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનું છે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી છે? બમણી છે. કેવી છે? બમણી. સમજો કે ફલક કેન્દ્રિત ઘનની વાત કરીએ આપણે. કોની? ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત કોને કહેવાય? આપણે આગળ શીખી ગયા છીએ કે જેમાં ખૂણા ઉપર પરમાણુ હોય 8 ખૂણા ઉપર. ઉપરાંત ક્યાં હશે? 6 ફલકના કેન્દ્રો પર. ઉપરાંત ક્યાં હોય? 6 ફલકના કેન્દ્રો પર પરમાણુ હોય. આગળનું આ પાછળનું. તો ખૂણા ઉપરના પરમાણુ થાય એક પરમાણુ. આ ખૂણા ઉપરના 8 ખૂણા ઉપરના થઈ
એક એકમ કોષમાં કેટલા આવે? એક પરમાણુ. અને 6 ફલકના થઈને કેટલા પરમાણુ આવે? 3. આગળ વાત કરી એટલે ખબર હશે, આપણે આગળ શીખવાડ્યું છે કે 8 ખૂણાઓ છે, પણ એનો 1/8 ભાગ જ એક એકમ કોષમાં આવે. તો એનો કેટલા પરમાણુ એક એકમ કોષમાં આવે? 1. ખૂણાઓ પરના થઈ. અને બાજુમાં 6 બાજુના કેન્દ્રમાં છે, પણ એનો અડધો ભાગ જ આવે. અડધો ભાગ કઈ છે? અડધો ભાગ કઈ બાજુ હોય? આ એકમ કોષમાં, તો અડધો બીજા એકમ કોષમાં. તો 6 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 3. તો 3 ને ટોટલ 4 પરમાણુ થાય. તો જો ફલક કેન્દ્રિત ઘનની વાત કરતા આવીએ તો ફલક કેન્દ્રિત ઘનમાં ઘટક કણોની સંખ્યા 4 છે, તો એની અંદર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી હશે? ઓક્ટાહેડ્રલ વોઇડ 4 હશે. જ્યારે ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા હશે? 8 હશે. એનાથી ડબલ. શું હશે? એનાથી ડબલ હશે. ખ્યાલ આવશે? સિમ્પલ વસ્તુ છે કે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ રચનામાંથી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. એમાં પહેલી વસ્તુ શું જોઈ? બીજા સ્તરને પ્રથમ સ્તર. એટલે પ્રથમ આપણું બ્લેક સ્તર હતું, એના ઉપર આપણે બીજું કયું મૂક્યું? ગ્રીન સ્તર મૂક્યું. ખ્યાલ આવશે? એટલે પ્રથમ સ્તરના જે ત્રિકોણીય છિદ્ર આના વડે ઢંકાય, તો એ છિદ્રને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર કીધું. બધા જ એના ત્રિકોણીય છિદ્ર ઢંકાતા નથી. જે ઢંકાય એક જ છિદ્ર બને સમચતુષ્ફલકી. વળી પહેલા સ્તરમાં જે ત્રિકોણીય છિદ્ર બને છે એની પર બીજા સ્તરના ત્રિકોણીય છિદ્ર પણ ગોઠવાય છે, પણ એકબીજા પર અધ્યરોપિત થતા નથી. બે કેવા હોય છે? ઉલટા હોય છે. એટલે એકમાં આ પ્રમાણે હોય તો બીજામાં આ પ્રમાણે. શિરોબિંદુ ઉપર, બીજામાં કેવું હોય? નીચે. બરાબર? આ રીતે જ દર્શાવ્યું છે. તો એ જે છિદ્ર બને કયું છે? અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખાય છે. કયું છિદ્ર કહેવાય? અષ્ટફલકીય. અને આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે આવી કે સમૃદ્ધ સંકુલનમાં ગોળાઓની સંખ્યા જેટલી હોય, જે પણ એકમ કોષમાં જેટલા ગોળાઓની સંખ્યા હોય પરમાણુઓની, ઘટક કણોની, એટલા જ એના અષ્ટફલકીય છિદ્રો હોય અને એનાથી બમણા સમચતુષ્ફલકીય છિદ્રો હોય. ખાસ ધ્યાનમાં રાખજો. ચલો ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. હવે જ્યારે બીજા સ્તર પર, આના બીજા સ્તર પર ત્રીજું સ્તર ઢાંકવામાં આવે તો શું થાય? તો જ્યારે બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર ઢાંકવામાં આવે તો બે શક્યતાઓ રહેલી છે. કેટલી શક્યતાઓ છે? બે. એમાં પહેલું સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા અને બીજું અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. એમાં બે શક્યતાઓ જોવા મળે કે તમે જે આ બીજું સ્તર, આપણું ગ્રીન સ્તર છે, એના ઉપર હવે ત્રીજું સ્તર મૂકો તો બે શક્યતાઓ કઈ? કે એના સમચતુષ્ફલકીય છિદ્રો ઢંકાય અથવા એના અષ્ટફલકીય છિદ્રો ઢંકાય. એ રીતે ગોઠવણી કરી. તો પહેલી વાત કરીએ કે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા. તો અહીંયા હવે આપણું પહેલું સ્તર બ્લેક પર દર્શાવેલું હતું, એના પર ગ્રીન કલરથી મેં બીજું સ્તર દર્શાવ્યું. હવે શું કીધું કે ભાઈ બીજા સ્તરના ટેટ્રાહેડ્રલ વોઇડ ચતુષ્ફલકીય છિદ્ર. તો આ રહ્યું બીજા સ્તરનું ચતુષ્ફલક. આ જે ગ્રીન સ્તર છે બીજું જ આપણું, આ ગ્રીન વાળું, તેનું ચતુષ્ફલકીય છિદ્ર આ રહ્યા. બરાબર? પછી ગ્રીન સ્તરના ચતુષ્ફલકીય છિદ્ર આ રહ્યા. એને ઢાંકવાની વાત છે. તો એની ઉપર તમે ગોળો મૂકો તો એક્ઝેક્ટ આ બ્લેક ગોળો છે એવો સેમ ટુ સેમ એની ઉપર આવે. પહેલા સ્તરનો જે બ્લેક ગોળો છે, આ બ્લેક ગોળો પહેલા સ્તરનો, એવો સેમ ટુ સેમ એની ઉપર ગોળો મૂકવો પડે. બરાબર? એટલે અહીંયા મૂકો, અહીંયા મૂકો, તો ત્રીજું સ્તર તમે ગોઠવશો તો એક્ઝેક્ટ પહેલા સ્તરના જેવું હશે. એ સ્તરના જેવું. આપણું જે બ્લેક સ્તર એ છે, બી સ્તર ગ્રીન છે, કયું છે? ગ્રીન છે. હવે એના ચતુષ્ફલક છિદ્ર પણ અહીંયા ગોળો મૂકી દો. અહીંયા આ દેખાયા ભાગ પર અહીંયા મૂકી દઈએ ઢાંકતો, તો એક્ઝેક્ટ જે બ્લેક છે નીચેના સ્તરમાં, પહેલા સ્તરમાં, એના જે ઉપર સેમ ટુ સેમ આવે ત્રીજું સ્તર. અહીંયા ફરી સેમ ટુ સેમ આવે, અહીંયા ફરી સેમ ટુ સેમ આવે. આ ચતુષ્ફલક છિદ્ર ઢાંકીએ તો ફરી પાછું સેમ ટુ સેમ, સેમ ટુ સેમ, સેમ ટુ સેમ. એટલે અહીંયા સ્તર કેવી રીતે ગોઠવાશે કે એ બી પ્રકારે સ્તર ગોઠવાશે. કયા પ્રકારે? પહેલું સ્તર એ છે જે બ્લેક કલરનું, આ ગ્રીન કલરનું સ્તર બી છે. તો હવે ત્રીજું સ્તર આ ટી ઢાંકીએ આપણે ચતુષ્ફલકીય છિદ્ર, તો ફરી પાછું પહેલા સ્તરના જેવું જ આવે, એ આવે. એની ઉપર ફરી પાછું કયા આવશે? બી. તો એ બી રચના જોવા મળશે. કઈ રચના? એ બી રચના જોવા મળે. બરાબર છે? અને આ રચનાને ષટકોણીય સંકુલન રચના તરીકે ઓળખવામાં આવે. HCP, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. કઈ કહેવાય એને? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. હવે એની અંદર જો ગોળાઓની ગોઠવણી જોઈએ તો આ રીતે ગોળાઓ ગોઠવાયેલા હોય. ગોળાઓની ગોઠવણી જોવાનો પ્રયત્ન કરીએ 3D માં આપણે, તો અહીંયા એક સ્તરના જે 6 ગોળા, સ્તર A, એની ઉપર બીજા સ્તર B ના 3,
ફરી પાછું સ્તર A 6 ગોળા, ફરી પાછું સ્તર B 3 ગોળા, બરાબર, જેના રીતે દર્શાવેલું છે કે ભાઈ આ 6 ગોળા છે આ રીતે, બરાબર, એની ઉપર 3 6 એની ઉપર 3. તો હવે આ જે આપણો ઘટક કણ છે, હવે એનો સવર્ગાંક નક્કી કરવો હોય તો કે નક્કી કરીશું. તો આ કેટલા સંપર્કમાં છે? 6 ના સંપર્કમાં. અહીંયા કેટલાના? એના સ્તરમાં 6 ના સંપર્કમાં. એની ઉપરના સ્તરના 3 ના સંપર્કમાં, નીચેના સ્તરના બીજા 3 ના સંપર્કમાં. તો આ 6 3 9 3 12. તો એનો સવર્ગાંક કેટલો આવશે? 12 આવશે. કેટલો આવશે? 12. એના પોતાના સ્તરના કેટલા? અંદરનો ગોળો લે તેના પોતાના સ્તરના 6 ના સંપર્કમાં હોય, જે આપણે 2D માં જોયું હતું એ, બરાબર. એની બાજુના 6 ના સંપર્કમાં હોય. એની ઉપરના 3, એની નીચેના 3. જેમ કે આ છે, અહીંયા લઈએ આ ગોળો લઈએ તો આ 1 2 3 4 5 ના સંપર્ક, બ્લેક ની વાત કરીએ, બ્લેક 1 2 3 4 5 6, આ ગોળે 6 બ્લેક ના સંપર્કમાં. તેની ઉપર આ 3 ગ્રીન ગોઠવેલા છે, 6 3 9. એવાના નીચે 3 ગ્રીન ગોઠવેલા હોય તો 9 3 12. ટોટલ 12 ના સંપર્કમાં આવે એટલે કોઓર્ડિનેશન નંબર કેટલો થાય? એનો 12 થાય. તે આ રીતે આપણે ગોઠવણ થઈ શકે, બરાબર. અને ભૌમિતિક આકાર જોવા જઈએ તો આ પ્રમાણે ભૌમિતિક આકાર જોવા મળે, બરાબર છે. જેમ કે આ ગોળાની વાત કરી તો એના સ્તરના 6 ના સંપર્કમાં હોય, આ 3 એની ઉપર બીજા આવવાના 3 એટલે 6 3 9 3 કેટલા? 12 ના સંપર્કમાં હોય. એટલા માટેનો સવર્ગાંક કેટલો છે? 12 છે. અને કઈ ધાતુઓમાં આવી રચના જોવા મળે? તો મેગ્નેશિયમ, ઝિંક, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, કોબાલ્ટ, આ બધી ધાતુઓમાં આ પ્રકારની રચના જોવા મળે છે. ઉદાહરણ યાદ રાખવાના, પરીક્ષામાં પૂછી શકાય છે. એનો કોઓર્ડિનેશન નંબર પણ ખાસ યાદ રાખવાનો, બરાબર. તો આ વાત છે ચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતા. ધ્યાનથી જોઈ લો, નોંધી લો, ખૂબ સરળ છે. આના પછી વાત કરીએ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકીએ તો શું થાય. ચલો હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવીએ. એમાં બીજો ભાગ કયું છિદ્ર ઢાંકતા? અષ્ટફલકીય છિદ્ર ઢાંકતા. હમણાં આગળ શેની વાત કરી? સમચતુષ્ફલકીય છિદ્ર ઢાંકતા. હવે કયું છિદ્ર ઢાંકતા? અષ્ટફલકીય છિદ્ર ઢાંકતા. તો હવે આપણે ત્રીજું સ્તર એ રીતે મૂકવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર જે અષ્ટફલકીય છિદ્રો છે એ ઢંકાય. તો આપણે અષ્ટફલકીય છિદ્ર ઢાંકવાની ટ્રાય કરીએ. અહીંયા હું ગોળો મૂકું, બરાબર. આ અષ્ટફલક ઓ લખ્યા કયા છે? ઓક્ટાહેડ્રલ વોઇડ છે, અષ્ટફલકીય છિદ્ર. તો આના પર ગોળો મૂકીશ આ રીતે, તો એ ના પહેલા સ્તર જેવો છે ના બીજા સ્તર જેવો છે. એ આખું એક નવું જ અલગ સ્તર બનાવશે, બરાબર. અને એ સ્તરને આપણે સ્તર સી તરીકે ઓળખીશું. અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ, અહીંયા મૂકીએ, અહીંયા કોઈ પણ જગ્યાએ મૂકીને ચેક કરશો તો એના પહેલા સ્તર પર બંધ બેસતું આવે છે, ના બીજા સ્તર પર. તો હવે જ્યારે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતું આપણે સ્તર બનાવીએ એટલે ગોળા મૂકીએ તો જે નવું સ્તર આવે એના પહેલા સ્તરને બંધ બેસતું છે, ના બીજા સ્તરને. તો આ એક નવું સ્તર બનશે. તો અહીંયા ટોટલ 3 સ્તર બનશે. એ અને બી તો દર્શાયા. અને ત્રીજું હવે જે આપણે કયું અષ્ટફલક છિદ્ર પર ઢાંકીને બનાવીએ તો અહીંયા ટોટલ 3 સ્તર, જેથી રચનાની ભાત જે આપણી જોવા મળે એ કઈ મળશે? એબીસી પ્રકારની જોવા મળશે. અને જો ચોથું સ્તર ફરી ઢાંકવાનો પ્રયત્ન કરું તો એ મૂળ સ્તર પહેલું છે એ હતું બ્લેક, એના જેવું જ જોવા મળશે. એ રચના કેવી મળે? એબીસી પ્રકારની રચના જોવા મળે છે. કઈ રચના? એબીસી પ્રકારની રચના જોવા મળે. અને આ જે રચના બને એને સમઘનીય સંવૃત સંકુલિત એટલે કે સીસીપી, ક્યુબિક ક્લોઝ પેકિંગ, શું કહેવાય એને? ક્યુબિક ક્લોઝ પેકિંગ, અથવા ફલક કેન્દ્રિત સમઘનીય એફસીસી, શું કહેવાય એને? એફસીસી. એફસી શું છે? ફેસ સેન્ટર. શું છે? ફેસ સેન્ટર, ફલક કેન્દ્રિત ઘનની વાત છે, બરાબર. ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. હવે આ કઈ ધાતુઓ જોવા મળે તો ઉદાહરણ ખાસ યાદ રાખવાના: Cu, Ag, કોપર, સિલ્વર, સ્ટ્રોન્શિયમ, Sr, Ca, કેલ્શિયમ, નિકલ, Au, Pt, Pd, આ બધી ધાતુઓમાં આ રચના જોવા મળે છે. તો એમાં પણ આ રીતે દર્શાવી શકાય છે, આપણે આગળ દર્શાવ્યું તેમ. પણ ફરક અહીંયા છે, એમાં જે 3 ગોળા દર્શાવ્યા હતા એમના શિરોબિંદુ એક જ દિશામાં હતા, પણ આમાં શિરોબિંદુ અલગ અલગ દિશામાં છે. આમાં બે નીચે ત્રીજું છે તો આ બેમાં ત્રીજું ઉપર છે, બરાબર. એટલે અહીંયા સ્તર A B C, ફરી પાછું A B C. હવે કોઈ પણ સ્તર લઈ લો તમે, આ સ્તરની વાત કરો તો અહીંનો ગોળો છે તો એના સ્તરના 6 ના સંપર્કમાં, આના 3 ના, એની ઉપરના 3 ના, એટલે 6 3 9 3 12.
અને અહીંયા આપણો કોઓર્ડિનેશન નંબર કેટલો આવશે 12, સવારગામ કેટલો આવશે 12 આવશે. બરાબર છે. એટલે આ સ્તર જે ગોઠવ્યા છે આ રીતે દડાઓ ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો સ્તર A, આ સ્તર A મૂક્યું, એના ઉપર સ્તર B. હવે આ એક જ ગોળો કેમ દેખાય છે? તો આ બે ગોળા પાછળ છે, આ એક ગોળો આગળ છે, બાકીના બે ગોળા ક્યાં છે? પાછળ. એટલે આપણને એક ગોળો દેખાય. ફરી પાછું એની ઉલટું ને બે ગોળા આગળ છે અને એક ગોળો ક્યાં છે? પાછળ છે, એટલે આપણને બે દેખાય. ફરી પાછા ઉપરના 6 ગોળા. એટલે આ સ્તર બને કયું? ABC પ્રકારનું. એટલે અહીંયા સ્ફટિક રચના જોવા જઈએ સમઘનનો આકાર તો આપણે FCC દોરીએ તો 8 ખૂણા ઉપર અને 6 1 2 3 4 5 અને 6 બાજુ ઉપર ફલકના કેન્દ્ર પર ગોળાઓ ગોઠવાયેલા છે. ખ્યાલ આવે છે? ફલકના કેન્દ્ર પર ગોળાઓ ગોઠવાયેલા છે. હવે આને સાઈડમાં બીજી બે આકૃતિ દોરી છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંથી આ સ્તર પહેલું, બરાબર છે, બીજું, ત્રીજું અને આ ચોથું. આ સ્તર પહેલું, અહીંથી આ સ્તર બીજું, અહીંથી આ જો સ્તર ત્રીજું અને આ સ્તર કયું? ચોથું. અને એ કહીએ આ B આ C. અને હવે D લખવાની જરૂર નહીં કારણ કે ચોથા સ્તરે શું થાય? ફરી પાછું A રિપીટ થાય એટલે ફરી પાછું A સ્તર આવે. હવે એમાં જો પહેલો ગોળો અહીંયા મૂક્યો છે, આ પહેલો ગોળો ત્યાં દર્શાવે સ્તર A નો પહેલો ગોળો, બરાબર. પછી આ જે 6 ગોળા જોડેલા છે, કેટલા છે? 6. 1 2 3 4 5 6 આ રહ્યા ટોટલ 6, બરાબર. એમાં આ એક દર્શાવ્યો, ફરી પાછા આ બે દર્શાવ્યા અને ઉપર 3 તો 1 2 અને 3 દર્શાવ્યા. એટલે ફરી પાછા 6 ગોળા, 1 2 3 4 5 અને 6. તો એમાં 3 ગોળા, પછી ઉપર 2 અને પછી 1, 3 2 અને 1 અને છેલ્લે આ સ્તર આવે આપણું ફરી પાછું એ સ્તર પાછું રિપીટ થયું એનું એ જ. એ ગોઠવણી આ રીતે પણ સમજી શકાય, બરાબર. ખ્યાલ આવશે? અહીંયા આગળ જે રચના આપણે જોઈ ચતુષ્ફલક છિદ્ર ઢાંકતા અને અષ્ટફલકે, આગળ HCP જોઈ, અહીંયા CCP કે FCC ની વાત કરીએ છીએ. તો બંનેમાં પેકિંગ ક્ષમતા સરખી જ છે 78%. આ PF લખ્યું મતલબ પેકિંગ ફ્રેક્શન, કેટલો ભાગ અવકાશમાં ભરી દે છે. તો 78% ભાગ ભરી દે છે, બાકીનો ભાગ છિદ્ર કહેવાય ખાલી રહે છે, બરાબર. બંનેમાં છે એટલે બંને રચના સક્ષમ છે. કેવી છે? સક્ષમ અવકાશ ભરવા માટે. એટલે એ કેટલો છે? 78% ભાગ ભરી દે એટલે ખૂબ નજીક ગોઠવાય છે. અને એનો કોઓર્ડિનેશન નંબર કેટલો છે? 12 છે. કોઓર્ડિનેશન નંબર મતલબ એનો સવર્ગાંક. હવે સવર્ગાંક શું આપણને ખબર છે તો ખ્યાલ આવશે કે બીજા સ્તર પર જ્યારે ત્રીજું સ્તર મૂકીએ તો એમાં બે શક્યતાઓ. પહેલું, ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય. તો તમે એમાં ત્રીજું સ્તર મૂકવા જાઓ અને ચતુષ્ફલકીય છિદ્ર ઢાંકો, T ઢાંકો, તો ફરી પાછું પહેલા સ્તર જેવું એનું એ જ એક્ઝેક્ટ સ્તર મળે. પહેલું જે સ્તર હતું એવું ને એવું સેમ ગોઠવાય. એટલે પહેલું સ્તર, બીજું ફરી પાછું ત્રીજું પહેલા જેવું જ છે એટલે ફરી પાછું પહેલા જેવું એટલે AB પ્રકારની રચના જોવા મળે. પહેલું સ્તર A છે, એના પર આ B છે, ફરી T છિદ્ર ઢાંકવા જાઓ, T છિદ્ર આવ્યા તો એક્ઝેક્ટ પહેલા સ્તર A જેવું મળે. તો ચતુષ્ફલક છિદ્ર ઢાંકવામાં રચના ABAB પ્રકારની મળે, જ્યારે આમાં રચના કેવી મળે? ABC પ્રકારની મળે. ખ્યાલ આવશે? ABC. એના ઉદાહરણ કે કયા પ્રકારનો સમઘન રચના ધરાવે ખાસ યાદ રાખવાનું, એનો સવર્ગાંક, કઈ ધાતુ આ રચના બનાવે છે, એ બધું યાદ રાખવું પડશે. ચલો તો આ વાત થઈ કઈ દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલનમાં, બરાબર. ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. આજના વિડીયોમાં આટલું જ. આગળની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.